भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रदानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगांस्तविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरमुं मायया भोजयन्नः माया सङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणं मात्वसौ न स्तुरीयः। 31वां श्लोक थे। आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत्तथा वितथैस्सदृशा सन्तः अवितथा इव लक्षिताः सप्रयोजनता तेषाम् स्वप्ने विप्रतिपद्यते तस्मादाद्यन्तवत्त्वेन मिथ्येव खलु ते स्मृताः सर्वे धर्मा मृषा स्वप्ने कायस्यान्तर्निदर्शनात् संवृतेऽस्मिन् प्रदेशे वै भूतानां दर्शनं कुतः। 34 થઈ ગયું છે। તો અત્યારે કઈ
ચર્ચા ચાલે છે. પૂર્વ પક્ષે કહ્યું કે આ બંધન છે એ પણ સત્ય છે. બંધન અનાદિ છે. બંધન એટલે સંસારની જે લાગણી છે, સંસારનો આપણે જે અનુભવ કરી રહ્યા છીએ એ કેવું છે? અનાદિ. હવે જે અનાદિ હોય, જેનો પ્રારંભ ક્યારથી થયો એ જ આપણે જાણતા નથી. આવી ગયું છે, બસ કયા કારણથી કશું કઈ ખબર જ નથી, ચાલતું જ આવે છે. તો પછી શું થયું? એ ચાલતું રહેશે. એનો અંત પણ આવશે નહીં. એટલે જો આ બંધન જો અનાદિ હોય તો એ શું બની જાય? અનંત જ બની જવાનું છે. એ શું તમને સ્વીકાર્ય છે? એક વસ્તુ. પછી બીજું શું કહ્યું કે આ મોક્ષ. તો પેલા લોકો શું કહે છે કે સંસાર ભલે અનાદિ રહ્યો પણ મોક્ષ થઈ જાય છે. વિદ્યાને કારણે મોક્ષ થાય. ટૂંકમાં મોક્ષનો પ્રારંભ થાય છે. પહેલા નહોતો અને પછી મોક્ષની શરૂઆત થાય છે, ટૂંકમાં આવે છે. તો બીજો નિયમ છે કે જેનો આદિ હોય એ શાંત હોય. શાંત એટલે અંતવાળો. જેનો પણ પ્રારંભ થાય એનો અંત આવે. આ પણ નિયમ છે. એટલે જો મોક્ષની પણ શરૂઆત થઈ હશે, પહેલા નહોતું પછી આવ્યું, તો પછી ક્યારેક જતું પણ રહેશે. તો આ પણ શું તમને સ્વીકાર્ય છે? તો એ પણ સ્વીકાર્ય. પછી એ જ વસ્તુ આ બંધન અને આ મોક્ષ બંને હવે ગૌડપાદાચાર્યજી કહેવા માંડ્યા કે બંને વસ્તુ જાગ્રતમાં અનુભવાઈ રહી છે. ક્યાં અનુભવાઈ રહી છે? જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થામાં આપણે બંધન અને મોક્ષનો અનુભવ કરી રહ્યા છીએ. એટલે આ બંને વસ્તુ બતાવે છે કે આ ખરેખર સત્ય છે ને. સંસાર પણ એક ખ્યાલ છે અને માટે બંધન એ પણ એક ખ્યાલ છે. અને એ ખ્યાલ હોવાને કારણે મુક્તિ એ પણ એક ખ્યાલ બની જાય છે. તો તમે એમ કહેશો મુક્તિ છે જ નહીં. મુક્તિ તો સ્વરૂપ છે. એવું નહોતું કે પહેલા નહોતી અને પછી નહીં હોય. જે પહેલા ન હોય, આદો અંતે ચયન નાસ્તિ. આદિમાં જે ન હોય, અંતે ચ નાસ્તિ. આદિમાં પણ નહીં, અંતમાં પણ નહીં. જે ન હોય એ વચ્ચે પણ હોય એવું લાગે ત્યારે ખરેખર એનો માત્ર આભાસ છે. એટલે ભાષ્યકાર ગૌડપાદાચાર્યજી હવે એ બતાવવા માંગે છે કે આ બંધનની પણ એક લાગણી છે અને મોક્ષ એ પણ એક લાગણી છે. એ વાસ્તવિક નથી. એના માટે કહ્યું કે ના, એવું કેવી રીતે બને? એટલે એમણે આપણને બીજા પ્રકરણમાં જે બધા હેતુથી મિથ્યાત્વ પ્રૂવ કરે, જે બધા કારણોથી મિથ્યાત્વ પુરવાર કર્યું. શેનું મિથ્યાત્વ? સ્વપ્નનું. બીજા અધ્યાયમાં વૈતથ્ય પ્રકરણમાં જે બધા હેતુ અને હેતુઓથી મિથ્યાત્વને સાધ્ય બનાવ્યું. મિથ્યાત્વ સાધ્ય છે, ત્યાં પહોંચવાનું છે. તો પહોંચવાનું અર્થાત એ પુરવાર કરવાનું છે. જે સાધ્ય હોય એના માટે યોગ્ય હેતુ જોઈએ. તો મિથ્યાત્વ માટે કયો હેતુ છે? કે પહેલા નથી પછી નથી, માટે વચ્ચે દેખાય છે ત્યારે પણ નથી. ઉપયોગી છે, એ પણ એક હેતુ એ લોકોએ બતાવ્યો. તો ઉપયોગી ક્યારે ભાઈ? સ્વપ્નના પદાર્થો માત્ર સ્વપ્નમાં જ ઉપયોગી છે, પછી ઉપયોગી નથી, જાગ્રતમાં ઉપયોગી નથી. ટૂંકમાં મિથ્યા પુરવાર કરવા માટે થઈ અને બધા કારણો આપે છે. પણ ત્યાં તો સ્વપ્નનું મિથ્યાત્વ બતાવ્યું કે સ્વપ્ન મિથ્યા છે. હવે અહીં એ જ શ્લોકોથી એ જ બધા શ્લોક લઈ અને અહીં ભાષ્યકાર ગૌડપાદાચાર્યજી શું કરી રહ્યા છે? જાગ્રતનું પણ મિથ્યાત્વ. અને જાગ્રતમાં આ લાગણી છે બંધન, મોક્ષ, સંસાર, તો એ પણ મિથ્યા છે. એટલે અત્યારે ઇનડિરેક્ટલી આડતંત્રી રીતે તુરીય અવસ્થાની વર્ણન થઈ રહ્યું છે. તુરીય અવસ્થાની ચર્ચા કરે છે કે તુરીય બનાવવાનું નથી. તુરીય એ કોઈ કારણસર નથી આવતું, એ તો છે જ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આવે છે જાય છે, આવે છે જાય છે. હમણાં હોય પછી ના હોય. જાગ્રત છે ત્યારે સ્વપ્ન નથી,
ત્યારે સુષુપ્તિ નથી. પછી સ્વપ્ન આવે ત્યારે જાગ્રત ના હોય, સુષુપ્તિ ના હોય. સુષુપ્તિ હોય ત્યારે જાગ્રત ના હોય, સ્વપ્ન ના હોય. આ આદો અંતે ચ યન્ નાસ્તિ, આ બધા આદિમાં હોય છે, નથી હોતા. હોય ના હોય, એક આવે જાય, વચ્ચે દેખાય. સ્વપ્ન હોય ત્યારે સ્વપ્ન દેખાય. પહેલા નહોતું, જાગ્રતમાં નહોતું, પછી સુષુપ્તિમાં નથી, વચ્ચે થોડી વાર દેખાયું, માટે પણ મિથ્ય. એમ કરી અને જાગરણ, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેયને શું લાગુ પડે છે? આદો અંતે ચ યન્ નાસ્તિ. માટે વર્તમાને પી તથા વર્તમાને પી, જ્યારે દેખાય છે ત્યારે પણ માત્ર દેખાય છે, એની કોઈ વાસ્તવિકતા છે? આ બહુ મોટી વાત કરે છે. આ બધી શાસ્ત્ર આધારિત છે, એવું નહીં કે ગપગોળા મારે છે. શાસ્ત્ર આધારે ગૌડપાદાચાર્યજી આ અધ્યાયમાં આ વાત કરી રહ્યા છે. તુર્યની ચર્ચા કરે છે. પહેલા પ્રકરણમાં, આગમ પ્રકરણમાં શ્રવણ કરાવે. શ્રવણને શ્રુતિનું જે છે એ જ આપણને બધું કહ્યું, શ્રુતિમાં જે છે એ. બીજામાં વૈતથ્યમાં મનન કરાવડાવે. ત્રીજા અદ્વૈતમાં આપણને અદ્વૈત તથ્ય વિશે જરા વિચાર કરવાનો, એટલે મનન અને નિધિધ્યાસન કરાવડાવે. અને હવે શું છે? તુર્યમાં સેટલ કરે છે. તુર્ય તો હંમેશા છે. જુઓ, જાગ્રત હોય ત્યારે પણ તુર્ય છે. તુર્ય એટલે ચૈતન્ય, આત્મતત્વ, અધિષ્ઠાન. જાગ્રત હોય ત્યારે તુર્ય છે, જાગ્રત જતું રહે ત્યારે તુર્ય છે. અને જાગ્રત જાય અને સ્વપ્ન આવે ત્યારે તુર્ય ખરું. સ્વપ્ન જાય અને સુષુપ્તિ આવે ત્યારે પણ તુર્ય તો ખરું. આ તુર્યને કોણ ખસેડી શકે? કોઈ ખસેડી ના શકે. એમાં એવું નથી, એમાં નિયમ ના લાગુ પડે. આદો અંતે ચ યન્ નાસ્તિ લાગુ પડે? ના લાગુ પડે. આદિમાંય નહોતું, અંતમાંય નહોતું, વચ્ચે દેખાય છે. તો કે ના, આદિમાં પણ, અંતમાં પણ, મધ્યમાં પણ. આદિ અંત એને છે જ નહીં. સમય કે કાળ ત્યાં, સમય અને દેશ ત્યાં લાગુ જ નથી પડતા. એ વસ્તુ એટલે તુર્યની વાત કરી રહ્યા છે અત્યારે. શેની વાત કરે છે? કે આ વસ્તુ છે, મોક્ષ ત્યાં નથી. મોક્ષ એટલે મોક્ષ નામની ઘટના નથી, બંધન નામની ઘટના ત્યાં નથી. એ તો હંમેશાથી આ બંને ખ્યાલથી પર. આ બંને ખ્યાલ શ્રીમદ ભાગવતમાં પણ કહે છે. આ બંને ખ્યાલ માત્ર એક બંધન અને મોક્ષ અજ્ઞાન મૂલકો, અજ્ઞાનને કારણે આવા ખ્યાલ જન્મે છે. આત્મા તો સદા મુક્ત આવી વાત છે. એટલે એ જ બધા શ્લોકો જે વૈતથ્ય પ્રકરણમાં લીધા, સ્વપ્નનું મિથ્યાત્વ બતાવવા માટે, એ જ લઈને હવે શું કરે છે? જાગ્રતનું મિથ્યાત્વ. અને આપણે ગયા વખતે જોયું કે કહ્યું કે ના, સ્વપ્ન બતાવ્યું ને કે સ્વપ્ન પણ સાચું જ છે. કેમ? તો કે બધું ઉપયોગી છે. તો કે સ્વપ્નમાં જે પદાર્થો દેખાય સ્વપ્ન પૂરતા ઉપયોગી, પછી ને સ્વપ્નમાં જરૂર ઉપયોગી. સ્વપ્નમાં જે દેખાય એ સ્વપ્ન પૂરતું ઉપયોગી. સપ્રયોજનતા તેષામ સ્વપ્ન વિપ્રતિપત્તિ. બીજી અવસ્થા માટે એક હેતુ બતાવ્યો, પછી બીજો હેતુ બતાવ્યો કે સર્વે ધર્મામાં મૃષા સ્વપ્ને કાર્યસ્ય અંતર નિદર્શનાત. બીજું એક ત્યાં કહ્યું વાત કે સ્વપ્નમાં જે બધા પદાર્થો દેખાય છે તો ત્યાં પુરવાર કરવા માંગ્યું. કયા હેતુથી? કે બધા મિથ્યા છે. કેમ? સ્વપ્નના પદાર્થો, સ્વપ્નનો જોનાર, સ્વપ્નમાં જે કઈ છે એ મિથ્યા છે. કેમ મિથ્યા? કેમ છે? તો ત્યાં કહ્યું, શું કહ્યું? કાયસ્ય અંત નિદર્શના. એ ક્યાં દેખાયા? કાયાની અંદર. કઈ કાયાની અંદર? સ્વપ્ન દેખાયું એ કઈ કાયાની અંદર દેખાયું? સ્વપ્નની કાયાની અંદર દેખાયું? કઈ કાયાની અંદર દેખાયું? જાગ્રતની કાયાની અંદર સ્વપ્ન દેખાયું. તમે સૂઈ ગયા અને તમારા મગજની હિતા નાડી, એની અંદર આ બધું દેખાયું. પણ કોની અંદર? સ્વપ્નનો દેહ તો પછી આવ્યો. આવ્યું છે માં તમે સૂતેલા છો એના જાગ્રતના, આપણે વાત કરી ગયા આ બધી કે જાગ્રતના
સંસ્કારના આધારે જ સ્વપ્ન દેખાય છે. જાગ્રતમાં જે બધી વસ્તુએ આપણા ઉપર એક દ્રઢ અસર છોડી હોય અથવા જૂના જન્મની અસરો રહી ગઈ હોય એવું તમે જુઓ છો. સ્વપ્નનું મટીરિયલ આવ્યું ક્યાંથી? સ્વપ્નનો મસાલો આવ્યો ક્યાંથી? જાગ્રત મગજમાં, જાગ્રતના મનમાં, અંતઃકરણમાં બધું દરબાયેલું પડ્યું હતું. એ જ બધું ત્યાં વ્યક્ત થઈ ગયું. અર્થાત જે દેહ સૂતો છે, જે દેહનું મન છે, એ મનની નાડીમાં એટલે કે જાગ્રત દેહમાં સ્વપ્ન દેખાયું. હવે ત્યાં તો કોઈ જે બધું દેખાયું, અંદર જે દેખાયું, મોટી મોટી ઇમારતો, મોટા મોટા પહાડો, મોટી મોટી નદીઓ, પૃથ્વી ગ્રહ, ત્યાં પણ બધું જ છે. ત્યાં એની જગ્યા છે, કોઈ જગ્યા છે. સર્વે ધર્મઃ મૃષાઃ માટે જગ્યા નથી, ઇલોજિકલ, છતાં દેખાય છે, માટે એ બધું મિથ્યા છે. કારણ કે સમૃદ્ધેસ્મિન પ્રદેશ, ત્યાં એની જગ્યા જ નથી. સાંકડી જગ્યા, સાંકડી એટલે સાંકડી, અત્યંત સાંકડી જગ્યા, અને માટે ત્યાં આવું બધું ક્યાં શક્ય છે? સાચે સાચું માત્ર મનનો વિલાસ, મનનું સ્પંદન. જો જે રીતે સ્વપ્ન દેખાયું છતાં મિથ્યા છે, એ પ્રકારે કેમ? કારણ કે ત્યાં જગ્યા નથી, ત્યાં એ બધું શક્ય નથી. પછી અહીંયા સ્વપ્નનું મિથ્યા તો બતાવતા નથી. અહીંયા શું બતાવવા માંગે છે? એ જ રીતે જાગ્રત પણ મિથ્યા છે. કેમ? કારણ કે હવે જરા વિચારો, ગયા વખતે વિચાર્યું છતાં ફરીથી, કે સ્વપ્ન જેમ પેલા દેહમાં દેખાયો એમ આ જાગ્રત શેમાં દેખાય છે? આ વિરાટ દેહમાં, ઈશ્વરનો વિરાટ દેહ. આ ઈશ્વરનું મોટું સ્વપ્ન છે. જાગ્રત એક જીવનું સ્વપ્ન છે, જીવની કલ્પના છે. પ્રત્યેક જીવની કલ્પના એટલે સ્વપ્ન. પ્રત્યેક જીવ કલ્પના કરે એટલે સ્વપ્ન. તો આ જાગ્રત એટલે શું? બધાને એક સરખું જગત દેખાય છે. બધાની સબ્જેક્ટિવ દુનિયા અલગ, પ્રાતિભાષિક દુનિયા અલગ, પણ આકાશ તો બધા, હું જે જોઉં છું એ તમે જોવો છો, એ બીજા જોવું, બધા એ જ જુએ છે. અગ્નિ પણ એ, વાયુ પણ એ, અર્થાત વિરાટ દેહમાં દેખાય છે. હવે કે છે કે વિરાટ દેહમાં જ્યાં દેખાય છે એ પણ સત્ય નથી. કેમ? કારણ કે હું જાગીને જોઉં તો, હવે જેમ પેલા સ્વપ્નમાંથી ઉઠ્યા અને સ્વપ્ન ચાલતું હતું ને આપણે ઉઠી ગયા સવારે 5 વાગે, તો એ બધું ગુમ. જે બધું દેખાયું એ બધું ગુમ, અલોપ થઈ ગયું, આપણામાં સમાઈ ગયું. એમ આ જાગ્રત માંથી પણ ઉઠીએ. અહીંયા ઉઠવાનું એટલે કેવું? તત્વમાં ઉઠવાનું. આ વિરાટ દેહ એ તો અવિદ્યાથી બનેલો હતો. એમાંથી ઉઠો. ઉઠો એટલે શું? બ્રહ્મમાં સ્થાપિત થાવ. શું કે છે? બ્રહ્મણી અખંડ એક રસે. બ્રહ્મમાં જ્યારે હું જાગું, પેલામાં જાગ્રતમાં હું ઉઠ્યો ત્યારે ખબર પડી કે આ સ્વપ્ન આખું મિથ્યા છે. એમ અહીંયા ક્યાં ઉઠું? અહીંયા બ્રહ્મમાં ઉઠું. ઓ, હું તો નિર્ગુણ, નિરાકાર, સચ્ચિત આનંદ છું. ત્યાં ક્યાં વિરાટ, ત્યાં ક્યાં અનેક, ત્યાં તો એક તત્વ માત્ર છે, પ્રજ્ઞાન ઘન. એટલે ત્યારે ખબર પડે કે આ જાગ્રત પણ સ્વપ્ન સમાન જ મિથ્યા છે. પછી હવે આગળ કે છે સ્વપ્ન સાચું છે એવું લોકો કહેતા હોય છે, જે સ્વપ્નમાં માનતા હોય છે. તો ત્યાં કહેવામાં આવ્યું, ત્યાં જુદી જુદી રીતે પુરવાર કર્યું કે કઈ રીતે સાચું. ભાઈ સ્વપ્ન જોયું મથુરામાં, ચલો ને આપણે અહીંયા અમદાવાદમાં જોયું, અને
સ્વપ્નમાં આપણે સુઈ ગયા, ટૂંકમાં અહીંયા અમદાવાદમાં સૂતા છીએ અને ગયા સ્વપ્નમાં ક્યાં ગયા? સીધા બોમ્બે. સ્વપ્નમાં બોમ્બે ગયા અને ઉઠીએ ત્યારે પાછા ક્યાં છીએ? અમદાવાદ. તો એટલી વારમાં બોમ્બે શું, ઘણી વાર તો યુએસ નું સ્વપ્ન આવે. સૂતા હોય અમદાવાદ, યુએસ નું સ્વપ્ન આવે, ન્યુઝીલેન્ડ નું સ્વપ્ન આવે, જે સાંભળ્યું એ બધા સ્વપ્ન આવે. તો રાતોરાત પાછા કેવી રીતે અવાય? એ વાત કરે છે. હવે માટે સ્વપ્ન મિથ્યા છે. એ સમય નથી આવવાનો જવાનો, આવો કોઈ સમય નથી અહીં સુતા સુતા. માટે સ્વપ્ન મિથ્યા. એમાં અહીંયા કહે છે કે એ જ પ્રકારે જાગ્રત પણ મિથ્યા. એ બતાવવા માટે જુદા જુદા હેતુ છે. હવે કાળના નિયમથી બતાવે છે 34મા શ્લોકમાં. ન યુક્તમ દર્શનમ ગત્વા કાલસ્ય નિયમાગતો પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વઃ તસ્મિન દેશે ન વિદ્યતે. શું કે છે? ત્યાં પુરવાર કરે છે કે ન યુક્તમ દર્શનમ ગત્વા કાલસ્ય અનિયમાન ગતો. શું કે છે? ત્યાં ખરેખર પેલા લોકો ત્યાં બી પૂર્વ પક્ષ એવી દલીલ કરે છે કે સ્વપ્નમાં યુએસ ગયા, ન્યુયોર્ક ગયા તો સાચે સાચ ગયા. કેમ? એમાં શું છે? એટલે ત્યાં આવી દલીલ કરી ન યુક્તમ, એ શક્ય જ નથી. દર્શનમ ગત્વા, કે ત્યાં જઈને પાછા આવી જઈએ અને જઈએ જ શકીએ, એ જ શક્ય નથી. કે કાલસ્ય અનિયમાન, આ જાગ્રત ના અમુક કાળના નિયમો છે. એ નિયમો પ્રમાણે માત્ર 3-4 કલાકમાં, કે હું તો કહું કે 7 કલાક સુઈ જાઓ, 7 કલાકની નિદ્રા લો તો પણ યુએસ જઈને આવી ના શકાય. આપણે તો ઘણી ચંદ્રમા પર પહોંચી જઈએ તો જાત જાતનો વિચાર આવે અને જઈને આવી જઈએ. કદાચ બોમ્બે સુધી જવાનો ટાઈમ હોય તો પણ ત્યાં બધું કામ કર્યું. આ બધું અડધી રાતમાં શક્ય જ નથી. એટલે કે છે કે આ બધી વસ્તુ ઉપર વિચાર કરો ત્યારે ખ્યાલ આવે કે જે સમય ત્યાં શક્ય નથી. જાગ્રતના નિયમો, જાગ્રતના દેહથી તમે સ્વપ્નમાં બધે જઈને આવી ગયા, પણ એ શક્ય જ નથી. પ્રતિબુદ્ધશ્ચ વૈ સર્વઃ તસ્મિન દેશે ન વિદ્યતે. શું કે છે? જ્યારે જાગો છો ત્યારે તમે બોમ્બેમાં નથી જાગતા. ક્યાં જાગો છો? અમદાવાદમાં. જાગો ત્યારે ન્યુયોર્કમાં નથી હોતા. ધારો કે ખરેખર ગયા હોય, જેનું સ્વપ્ન જોયું, ન્યુયોર્કનું સ્વપ્ન જોયું, હવે ખરેખર ગયા હોઈએ તો આપણે ક્યાં ઉઠવા જોઈએ? ન્યુયોર્કમાં. ન્યુયોર્કમાં ઉઠવા જોઈએ. તો કોઈ વ્યવસ્થા રહે? જુઓ, આ જીવન ઉપર વિચાર કરો. આ સ્વપ્ન પણ એક અવસ્થા છે. તો એને મિથ્યા પુરવાર કરે કે શક્ય છે નહીં, ખરેખર ક્યાંય જવાતું નથી. માટે એ ન્યુયોર્ક શું હતું? મિથ્યા. જવા વાળો એ મિથ્યા અને ન્યુયોર્ક સ્થાન પણ, જે પણ અંદર થયું સ્વપ્નમાં એ બધું મિથ્યા. હવે આવી એ જ પ્રકારે જાગ્રત કઈ રીતે? તો કે અહીં શું થાય છે કે આપણે અપેક્ષા રાખીએ કે મૃત્યુ પછી ભગવાનના દર્શન કરીશ. આ જન્મમાં તો ના થયું, અહીંયા લખે છે એટલે હું કહું છું. મરણાત ઉર્ધ્વમ અર્ચિરાર્ધિ માર્ગેણ ગત્વા બ્રહ્મ દર્શનમ અયુક્તમ. શું કે છે? જો હવે જાગ્રતને મિથ્યા પુરવાર કરી રહ્યા છો, એનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તો અહીં આપણે એવું વિચારીએ કે અત્યારે તો ઈશ્વરના દર્શન નથી થયા, આવતા ભવે થશે, અથવા મૃત્યુ પછી હું અર્ચિનાર્ધિ માર્ગેણ અગ્નિર્જ્યોતિરઃ શુક્લ ષણમાસા ઉત્તરાયણ, એ માર્ગે હું જઈશ બ્રહ્મલોકમાં, ભગવાનના દર્શન કરીશ, શ્રવણ કરીશ, સ્વર્ગમાં જઈશ, આમ જઈશ, તેમ જઈશ. ઓકે, તો એ તો સાચું જ હોય ને. તો કે હવે એમાંથી જાગો. જેમ સ્વપ્નમાંથી તમે જાગીને શેમાં આવ્યા? જાગ્રત અવસ્થામાં.
જેવા સ્વપ્નમાંથી જાગ્રતમાં આવ્યા, નિયમ બધા બદલાઈ ગયા. સ્વપ્નના નિયમો અલગ હતા, ત્યાં તો મન કુદાકુદ કરીને ગમે તે કરે, પણ જેવા જાગ્રતને ટચ કરો કે એક જ સેકન્ડમાં પેલી સ્વપ્નની દુનિયા ખલાસ. એમ એ બંનેના નિયમો અલગ. એમ આ જાગ્રતમાં હું એમ કહું છું કે મૃત્યુ પછી ત્યાં જઈશ, અથવા અહીં જઈ તપશ્ચર્યા કરીશ, ભગવાનના મને દર્શન થશે, આ બધું થશે, જગતનું બધું આપણે વિચારતા હોય. આમાંથી જાગો. કેમાં જાગો? બ્રહ્મમાં. બ્રહ્મમાં એટલે સ્વરૂપમાં. ત્યાં આમાં કયા નિયમો લાગુ પડે? તે અર્ચિરાર્થી માર્ગ છે. બ્રહ્મમાં ગતિ છે, દક્ષિણાયન માર્ગ છે, ઉત્તરાયણમાં. તો આપણે છે, આપણે શું કહીએ, આ બધા જાગ્રતમાં ચાલે છે. આ લોક, પેલો લોક, બ્રહ્મલોક, ગંધર્વલોક, પિતૃલોક, ફણાલોક, સ્વર્ગ, આ બધું ક્યાં છે? જાગ્રત અવસ્થાની અંતર્ગત. સાત ઉપરના લોક, સાત નીચેના, આ બધી જે વાતો કરીએ છીએ એ કોને અંતર્ગત છે? આ આપણા દુનિયાને અંતર્ગત છે, બ્રહ્માંડને અંતર્ગત છે. પણ એ બ્રહ્માંડ શું બ્રહ્મમાં છે? ખરેખર બ્રહ્મની અંદર આ બધું બન્યું છે? એ તો બધું કેવું છે? અધ્યારોપિત. સો કામયત, આ બધું અધ્યારોપિત છે નહીં. તો ત્યાં ક્યાં જવાનું? ગતિ, આ ગતિ ત્યાં શું? આ તો જ્યાં સુધી તમે આ બધાને સત્યતા આપો છો એટલે આ સ્વપ્ન ચાલુ રહેશે. સ્વપ્ન એટલે આ જાગ્રત રૂપી સ્વપ્ન. એવું માન્યું કે મૃત્યુ પછી મારે પિતૃલોકમાં જવું છે, કે ફલાણાને મળવું છે, કે સ્વર્ગમાં જવું, કે જે પણ. That means કે તમે આ બધી વસ્તુને સત્યતા આપી. તમે તમારી જાતને જગતનો એક ભાગ સમજ્યા. હું એક વ્યક્તિ છું જે કર્મના નિયમ પ્રમાણે પ્રારબ્ધનો અંત આવે છે અને એનો બીજો જન્મ થશે અને પછી જશે. મારે ન લેવો હોય તો એ લેવો પડે. કેમ? કારણ કે હું કોણ છું? જીવ છું, અપૂર્ણ છું, મેં કર્મો કર્યા છે, માટે મારે જવું પડશે. અને જીવ માન્યું એટલે કર્મ બધા નિયમો લાગુ પડે ને પડે છે. જીવ માની લીધું, જીવ માન્યું એટલે ભગવાન અલગ, નિયમો બધા અલગ, પછી આ બધું લાગુ પડે. એકવાર તમે રમતમાં એન્ટર થાવ છે ને, કોઈ પણ ગેમમાં એન્ટર થાવ, પછી તમે કહો મને કોઈ નિયમો ના લાગુ પડે, તો પેલા ઘણી મૂકે રેફરી. નિયમ રમત રમવા આવ્યા તો તરત જ બધા રૂલ લાગુ પડે. પણ ધારો કે તમે કહો આ રમત બધું ખોટું છે, નીકળી જાઓ બહાર, તો કોઈ નિયમ લાગુ પડે? એમ અહીં પણ જ્યાં સુધી આને સત્ય માનું છું ત્યાં સુધી આ બધું જ સાચું છે. જેવું આમાંથી બહાર નીકળ્યા એટલે શું? આમાંથી બહાર નીકળવું એટલે શું? કામ રસ્તો ખોલીને, દરવાજા ખોલીને બહાર જવું એવું નથી. આમાંથી બહાર જવું એટલે આ મિથ્યા છે, આ અધ્યારોપિત છે એવું સમજવું. ભગવાન કહે છે, એટલે ભગવાને કહ્યું એક દ્રષ્ટિથી આ બધા મારામાં, મત્સ્થાની સર્વભૂતાની. જો તું આ જગતને સાચું માનતો હોય તો અમારામાં છે બધું. વિરાટ જગત હું જ છું, હું જ બધું બની ગયો છું. પછી તરત શું કહ્યું? સાચી વાત પૂછે અર્જુન, તું તને સાચામાં સાચું કહી દઉં તો શું છે? નચમત્સ્થાની ભૂતાની, મારામાં કોઈ નથી. કોઈ નથી એટલે શું નથી? હું એક માત્ર છું. આ એક, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આ તો બધું અવિદ્યાનો ખેલ છે. તત્વમાં કોઈ નથી. કોઈ એટલે માત્ર નિરાકાર, નિર્ગુણ, આ પરમ સત્ય છે. સગુણ અધ્યારોપિત વસ્તુ છે. સત્ય શું છે? નિર્ગુણ. નિર્ગુણમાં નિર્ગુણની સમજનું અવતરણ થાય. નિર્ગુણની સમજ આવે, નિરાકાર તત્વની સમજ આવે એટલે આ બધું પડી ભાંગે. પડી ભાંગે અર્થાત મિથ્યા પૂર્વા
અર્ચીવાર થાય. પછી આ કોઈ નિયમો તમને લાગુ ના પડે. પછી ક્યાં અર્ચીવાર દક્ષિણાયન માર્ગ કે ઉત્તરાયણ માર્ગ, પછી કશું જ નહીં. મુક્તિ, ત્યાં ગતિ નથી, આ ગતિ કશું નથી. એટલે કે જે બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ, જેવું બ્રહ્મનું જ્ઞાન થયું અને એમાં નિષ્ઠા આવી, બ્રહ્મ બની ગયા, એના એક ક્ષણે એ તો છૂટો પડી ગયો. ભલે એનો દેહ આમાં હોય એવું લાગે કે દેહની અંદર છે, પણ ખરેખર પછી જે આ દેહ છે ને એ એના માટે મિથ્યા વસ્તુ છે. એના માટે પ્રારબ્ધ પણ સત્ય નથી. એ તો ત્યારે જ ત્યારે બધા સાથે એક થઈ ગયો છે. એટલે આમાંથી જયારે જાગીને પેલામાં જાઓ ત્યારે ખબર પડે કે આ તો બધું આવવા જવાનું, નયુક્તમ દર્શનમ ગત્વા, ક્યાંય જવાનું નથી, ક્યાંય આવવાનું નથી. આવવું જવું એ શું છે? આવવું જવું, મીરાબાઈ કહે છે ને, આવાગમન નિવારો. ભગવાનને પ્રાર્થના કરે આવાગમન જ છોડાવો. આવાગમન માંથી ત્યારે જ છૂટાય જ્યારે ખબર પડે કે આવાગમન લાગુ પડતું જ નથી. આત્મ તત્વમાં આવવાનું નથી. તદે જતી તને જતી, એનામાં કોઈ ચલન નથી, કોઈ મૂવમેન્ટ નથી. જગ્યા હોય તો આવે જાય, ઉપર ઉતરે, નીચે ઉતરીએ, આ બધા કરવે છે. આ બધું હોય કઈ, એ તો કેવું છે, ઠોસ ઠોસ પ્રજ્ઞાન ઘન માત્ર ચૈતન્ય, બીજું કશું છે જ નહીં ત્યાં. આ બીજું બધું એટલે કલ્પના, માત્ર ને માત્ર કલ્પના. જેવી કલ્પના એ બંધ થઈ જાય, કલ્પના પણ એક જરૂરિયાત છે. એ પણ જ્યારે ન હોય ત્યારે શું છે? માત્ર વિજ્ઞાન ઘન. કે જીવ નથી, કે પરમાત્મા નથી. પરમાત્મા ક્યાં ઉભા થાય છે ખબર છે? જેવું હું જીવ બનું કે પરમાત્મા બની ગયા. ભગવાન ત્યારે જોઈ જ્યારે હું ભગવાનથી અલગ હોઉં. એકમાં કશું અલગ રહેતું છે. એટલે કે પ્રતિબુદ્ધ વૈ, જેવો જાગીએ, પ્રતિબુદ્ધ. પ્રતિબુદ્ધ એટલે કેવું? આ જાગ્રત માંથી પણ ઉઠવાનું. જાગીને જોઉં તો જગત દિશે નહીં. ક્યાં જાગીને જોઉં તો? બ્રહ્મમાં જાગું તો તેના કઈ છે જ નહીં. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્ય નિજ અંતર્ગત. આ વિશ્વ લાગે છે બહાર, પણ છે ખરેખર મનની કલ્પના. પશ્યન આત્મની માયયા બહિઃ ઉદ્ભૂતમ યથા નિદ્રયા. જેમ નિદ્રામાં કલ્પના થાય છે, થઈ છે અંદર, પણ લાગે કે આમ બહાર આખું જગત છે. પશ્યનાત્મની માયયા બહિર્વોદ્ભૂત યથા નિદ્રયા યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવ અદ્વયમ. યસ સાક્ષાત પ્રબોધ, ત્યાં પણ પ્રબોધ, પ્રતિબુદ્ધની જેમ પ્રબોધ શબ્દ. પ્રબોધ એટલે જ્યારે જાગે. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે, ગુરુના ચરણે બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે ખબર પડે કે આ જગત જેને સાચું માનું છે તો મારી અંદરની કલ્પના છે. એ બહાર, જેને બહાર માનું છે એ ખરેખર અંદર છે અને હું જ છું. એટલે આખું આવી ખબર પડે એટલે રહ્યું નહીં. માનતો છું, માનતો હતો કે છે ત્યારે નથી. પ્રબોધ સમયે સાક્ષાત કૃતિ પ્રબોધ સમયે સ્વાત્માનમેવ અદ્વયમ. આત્મા કેવો છે? અદ્વયમ, દ્વિતીય નથી. ક્યાં માર્ગ અને ક્યાં બ્રહ્મ, એકેય લોક નથી, કશું છે જ નહીં ત્યાં. એટલે કશું નથી એટલે આવું ડલ સાવ તો કે ના. ચૈતન્ય આનંદ ઘન, ચૈતન્ય ઘન, વિજ્ઞાન ઘન, પ્રજ્ઞાન ઘન.
એ જ. એ દ્રષ્ટિએ શું થાય એટલે અહીં લખ્યું કાલ અનવચ્છિન્નત્વાત્. કેમ? કારણ કે બ્રહ્મમાં કાળ જ નથી. એટલે ત્યાં કઠોપનિષદમાં કહે છે, કઠોપનિષદમાં હવે જુદી વિલક્ષણ રીતે વર્ણન કરે છે. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનઃ. ત્યાં શું કહે છે કે નચિકેતાએ પૂછ્યું હતું કે મને એ તત્વની વાત કરો જે ધર્મથી અલગ હોય, અધર્મથી અલગ હોય, કાળથી અલગ, દેશથી અલગ, આ બધાથી અલગ એવું તત્વની, ટૂંકમાં આ બધાથી પર જે છે ને એની વાત કરો. એટલે યમરાજા કહે છે યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ. આ બ્રાહ્મણ અને ક્ષત્રિય એમ કરીને વાત કરે છે કે આ જગત આખું. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્ર ચ ઉભે ભવત ઓદ. એના માટે તો તત્વ માટે તો આ સમગ્ર જગત, બ્રાહ્મણો, ક્ષત્રિયો, સમગ્ર બધી જાતિઓ શું છે? ભાત જેવી છે. ભાત સમાન છે. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્ર ચ ઉભે ભવત ઓદનઃ. અને એને કાળ પણ, એમાં કાળ ચટણી સમાન છે. કાળ એટલે યમરાજા પોતે કાળ, એ કેવા છે? ચટણી સમાન. ચટણી સમાન એટલે શું કીધું કે કાળનો પણ ત્યાં પ્રવેશ નથી. દાળ ને ભાત ને બધું તમે ભેગું કરો ને પછી અંદર ચટણી નાખો ને આ બધું કરીને પછી ખાઈ જાઓ. એમ શું કે છે? આખું બ્રાહ્મણ જાતિ, ક્ષત્રિય જાતિ, વૈશ્ય જાતિ, શુદ્ધ, આ બધી જાતિઓ અને બ્રહ્મ કોળીઓ કરી જાય, સાથે કાળનો એક કોળીઓ કરી જાય. કોળીઓ કરો એટલે શું? બધું અંદર જતું રહે, એક થઈ ગયું. એ ટૂંકમાં બ્રહ્મમાં કઈ છે એ બતાવવાનો ત્યાં એક રીત છે, એ રીતે બતાવે છે. એમ અહીં પણ ક્યાં જવાનું આવવાનું, જવાનું આવવાનું, જન્મ લેવાનું, મૃત્યુ પામવાનું, આવવું જવું, કર્મો કરવા, આવા ગમન, જુદી જુદી યોનિઓમાં, આ બધું ક્યાં સુધી? આ જાગ્રત ને, આ જગત ને તમે સાચું માનો ત્યાં સુધી. જો આપણે કહીએ છીએ ને આ બધું ક્યાં 84 લાખના ફેરા ટાળો, તારા આપણા હાથમાં જ છે. કારણ કે ફરતા જ નથી. આ દ્રષ્ટિ તો આપણે ફરતા જ નથી. ફરવું જ છું એવું માન્યું ત્યાં સુધી ફર્યા, અને ફરવું પડે પણ ખરું. આટલું સહેલું નથી. એ શેમાંથી બહાર નીકળવાનું? જીવ ભાવ. જીવ અને ઈશ્વર આટલાય અલગ નથી. બ્રહ્મ ઢૂંઢે બ્રહ્મ કો, લહર ઢૂંઢે લહર કો, કપડા ઢૂંઢે સૂત, તીનો ઊત કે ઊત. આપણે આપણી જાતને શોધીએ. બ્રહ્મ ઢૂંઢે બ્રહ્મ કો, મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. કબીરજી કહે છે મોકો કહા ઢૂંઢે. બધું શું તું કરે છે? હું તો છું, અંદર જ છું, એ જ સાચું છે. બસ પછી એ દ્રષ્ટિએ તથા યસ્મિન દેશે સ્થિતઃ એટલે કે છે યસ્મિન દેશે સ્થિતઃ સંસારમ અનુભવતી. જે દેશમાં રહીને અથવા જે દેહમાં આપણે સંસારનો અનુભવ કરીએ છીએ, જો આ દેહમાં સંસારનો અનુભવ કરીએ છીએ, આ બધું સાચું છે. જેવો આ દેહમાં રહીને, અર્થાત હું જીવ છું, હું મનુષ્ય છું એમ માનીને સંસારને અનુભવીએ છીએ. જેવા બીજા દેહમાં ગયા, કયા દેહમાં? બ્રહ્મ ભાવ. એને દેહ ના કહેવાય, પણ બ્રહ્મ દેહમાં ગયા. બ્રહ્મને દેહ ના કહેવાય, પણ જસ્ટ કહીએ. કારણ કે સ્વપ્નમાંથી જાગીને જોયું તો ખબર પડે કે સ્વપ્ન મિથ્યા છે, જાગ્રત સત્ય છે. જાગ્રતમાંથી જાગો તો શું ખબર પડે? જાગ્રત એ મિથ્યા, બ્રહ્મ દેહ સાચો. એટલે કે છે બ્રહ્મ ભાવ પ્રતિપન્ન તસ્મિન દેહ દેશે નાસ્તિ. એ બ્રહ્મ ભાવમાં પેલું દેહ છે જ નહીં. બ્રહ્મ તો કે કોણ? કમ પશ્યેત, કોણ કોને કોનાથી જુએ? કોઈ છે જ નહીં. પરિપૂર્ણ બ્રહ્મ રૂપેણ અવસ્થાના. ત્યાં તો શું છે? માત્ર પરિપૂર્ણ બ્રહ્મ. જાગરિતસ્યાપી મિથ્યાત્વમ. અને માટે જાગૃત પણ એટલું જ મિથ્યા છે. હજી પણ આવા જ
હેતુ, બીજો એક હેતુ બતાવે છે. જુઓ, આપણને જુદા જુદા હેતુથી ત્યાં સ્વપ્નને મિથ્યા પુરવાર કરી, અહીંયા એ જ હેતુથી એ જ હેતુઓ લઈ અને કોને મિથ્યા પુરવાર કરે છે? જાગ્રત. હા, એટલે જો 35મા શ્લોકમાં કહે છે, આપણે છે ને જાગ્રતને બહુ અગત્યતા આપીએ છીએ, પણ જાગ્રત પણ કેવું છે? આલોકાની દ્રષ્ટિએ તો એ પણ આવું જ છે, નો ડિફરન્સ. એટલા માટે જ્ઞાનીની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં ક્યાંય મેળ પડે જ નહીં, ક્યાંય મેળ ના પડે. પોલ્સ અપાર્ટ. આપણે કહીએ ને, વી ડોન્ટ સી આઈ ટુ આઈ, એટલે બે વ્યક્તિને ભળતું ના હોય તો શું કહેવાય? બંને સામે જોતા નથી, સરખું એ મેળ ના પડે. એમ જ્ઞાનીની દ્રષ્ટિ અને અજ્ઞાનીની દ્રષ્ટિ અલગ. એટલે ભગવદ્ ગીતામાં શું કહ્યું? યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી. જેમાં બધા ઊંઘે છે એમાં પેલો જાગે છે. જેમાં બધા ઊંઘે છે? બ્રહ્મ પ્રત્યે ઊંઘે છે, બ્રહ્મ પ્રત્યે બધા ઊંઘે છે. તસ્યામ જાગૃતિ સંયમી, એમાં પેલો જાગે છે. આંખો ફાડી ફાડીને જાગે છે, ઊંઘ જ નથી ને, એમાં કોઈ જોગા જ નથી આવતા, એકદમ જાગેલો સફાળો. અહમ બ્રહ્માસ્મિ આત્મા એવ ઇદમ સર્વમ નાંત પ્રજ્ઞ ન બહિષ્પ્રજ્ઞ ન ઉપયતમ પ્રજ્ઞ પ્રપંચોપશમમ. એમાં તો કોઈ પ્રપંચ જ નથી, એમાં એ જાગે છે. યસ્યામ જાગૃતિ ભૂતાની, જેમાં ભૂતો જાગે છે, તેમાં અવિદ્યામાં જાગીએ છીએ એમ કહી શકીએ. અવિદ્યાનું પહેરણ પહેરેલું છે, અવિદ્યાના ગોગલ્સ ચડાવ્યા હોય, જેવા ગોગલ્સ ચડાવ્યા હોય ને, જેવા ગોગલ્સ ના કાચ હોય એવું દેખાય. એમ આપણે કઈ દ્રષ્ટિથી કયા સનગ્લાસીસ પહેર્યા છે? અવિદ્યાના. એનાથી જગતને જોઈએ છે. તમે અલગ, હું અલગ, બધું અલગ. સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, પાકિસ્તાની, હિન્દુસ્તાની, અમેરિકન, પેલો ઇંગ્લિશ, આ બધું જાત જાતનું, જેપનીઝ ને ફલાણું, ચાઇનીઝ. પણ યસ્યામ જાગૃતિ ભૂતાની, એમાં જેમાં આપણે જાગીએ છીએ ત્યાં પેલો શું છે? સા નિશા પશ્યતો મુને. પશ્યત જાગનારો, જોનાર એટલે બ્રહ્મમાં જાગૃત. એના માટે આ બધું નિશા છે, એના માટે અવિદ્યા છે જ નહીં, એની દ્રષ્ટિ જ નથી. દ્રષ્ટિ બદલ ગઈ. ઉલટ ભયે મોરે નૈના. મીરાબાઈ કહે છે ઉલટ ભયે. ઉલટ બેનના આંખો અંદર જતી રહે. અંદર જતી રહે એટલે શું? હવે આ બધું મારા માટે છે જ નહીં. છે એટલે દેખાય નહીં એવું નહીં, દેખાય પણ કોઈ માલ નથી, એની કોઈ સત્યતા રહેતી. હવે બીજું કારણ બતાવે, જે હવે વાત કરે છે. જો 35મા શ્લોકમાં મિત્રાદે સહ સંમંત્ર્ય સંબુદ્ધો ન પ્રપદ્યતે ગૃહીતં ચાપि યત્કિંચિત પ્રતિબુદ્ધો ન પશ્યતિ. શું કે છે? હવે બીજી રીતે ત્યાં બતાવ્યું. સ્વપ્નનું પહેલા સ્વપ્નનું મિથ્યાત્વ કઈ રીતે? ભાઈ કે કારણ કે ઘણા લોકો એવું માને છે ને સ્વપ્ન સાચું છે, એટલે એમને પહેલા બતાવવું પડે કે સ્વપ્ન મિથ્યા છે. એ વિષય હતો વૈતત્ય પ્રકરણ. તો ત્યાં શું આવો બીજો મંત્ર આવ્યો? શું? મિત્રાદે સહ સંબંધ. સ્વપ્નમાં મિત્રો જોડે ચર્ચા ચાલતી હોય, મિત્રો જોડે ઘણી ગંભીર ચર્ચા ચાલતી હોય, શ્રવણ પણ ચાલતું હોય, અંદર બધી ગંભીર ચર્ચા ચાલતી હોય, મીટિંગો થતી હોય. સ્વપ્નમાં બિઝનેસ ચાલતો હોય, કોન્ફરન્સ રૂમમાં બેઠા હોઈએ, કોન્ફરન્સ રૂમમાં હોય અને મોટી લેવડ દેવડ ને બધા ડીલ સાઇન થતા હોય, તો શું બધું ચાલતું હોય. હા, સાંભળો. પછી જાગ્યા. સંબુદ્ધ એટલે જાગવું. સંબુદ્ધ મિત્રાદેહી સહ સંમંત્ર્ય. મિત્ર વગેરે સહ બ્રહ્મચારી. તો
બધા ગુરુ આવા બધા હોય ને એટલે શેની વાત કરે બિચારા, એટલે કે બ્રહ્મચારીઓ અંદર બ્રહ્મચારીઓ વાત કરતા હોય સમંત્ય પોતપોતાના કર્તવ્ય તારે આ કામ કરવાનું છે, આમ છે, આમ બધી બાજુ ચાલી ગઈ. પછી જાગી ગયા, આ સ્વપ્નમાં થયું. પછી શું થયું? સમંત્ય આ બધું ચાલ્યું. પછી સંબુદ્ધ જાગી ગયા. દસ પ્રપદ્ય પછી આપણે પેલા કહેવા જઈએ કાલ રાત્રે મેં તને પેલી વાત કરી હતી ને એ પ્રમાણે તું કર્યું. એટલે જેની સાથે વાત કરી કોણ, કઈ વાત, શું? ધારો કે સ્વપ્નમાં આપણે કોઈને 5,000 આપ્યા હોય, સ્વપ્નમાં આપણા મિત્રને, એ આપણો જાગ્રત નો મિત્ર છે પણ એ જ આપણને સ્વપ્નમાં દેખાયો અને ત્યાં આપણે એને 5,000 આપ્યા. હવે એને કહીએ જાગ્રતમાં ઉઠીને, હે 5,000 આપ, મારે જરૂર છે અત્યારે પૈસાની. એટલે કયા પૈસા? તરત પોલીસ પાસે લઈ જાય, રાજુ મને ખોટી દમદાટી આવે છે. સંબુદ્ધ ન પ્રપદ્યતે, અર્થાત સ્વપ્ન અને જાગ્રત વચ્ચે શું છે? વિસંવાદ. શું છે? કિંચ યથા સ્વપ્ને વિસંવાદાત. એ જ વસ્તુ જાગ્રતમાં જોવા નથી મળતી, માટે આપણે શું કહી દઈએ છીએ? મિથ્યા. અને સ્વપ્નમાં કોઈકની પાસે આપણને બધી ઘણી બધી ગિફ્ટ આપી હોય, ગૃહિતમ ચાપી યત કિંચિત, ગૃહિતમ એની કોઈકની પાસેથી સ્વપ્નમાં આપણે શું લીધું હોય? સોનું, બેંકમાં ગયા હોય ને આપણા સેફ ડિપોઝિટ વોલ્ટમાં બધા ઘરેણા મૂક્યા હોય ને બધું લઈ આવીએ, આ બધું કર્યું હોય, ગિફ્ટ આવી હોય આપણને ઘણી બધી. ગૃહિતમ યાપી યત કિંચિત પ્રતિબુદ્ધો ન પશ્યતિ, જાગે ત્યારે કઈ દેખાય છે? કશું નથી હોતું આપણા પાસે. જેવા સુઈ ગયા નાઇટ ડ્રેસમાં એવા જ ઉઠીએ, કઈ પેલા બંગડા ને બધું કઈ હતું લઈ આવે, બધું પહેરી લીધું હતું, કશું નથી. બધું કોઈ કે આપણને આપ્યું હોય, કઈ દેખાતું નથી. એ ઠન ગોપાલ કશું નથી અત્યારે, એમ કે છે કે. અને માટે સ્વપ્ન મિથ્યા. ત્યાં એમ કહ્યું માટે સ્વપ્ન મિથ્યા, કારણ કે શું થયું? જે ત્યાં થયું મિત્રો વડ સાથે એનો કોઈ સંવાદ જાગ્રતમાં નથી, વિસંવાદ થયો. એ જ પ્રકારે આ જાગ્રત અને કોની વચ્ચે વિસંવાદ છે? બ્રહ્મ. સ્વપ્ન અને જાગ્રત વચ્ચે વિસંવાદ. હજી એક સ્ટેપ પાછળ જાઓ. આ જાગ્રત ટૂંકમાં આ અને કોની વચ્ચે વિસંવાદ છે? બ્રહ્મ. ક્યાંય સત્મેળ ન પડે, વિસંવાદ. કઈ રીતે ભાઈ? અહીંયા કઈ ચર્ચા ચાલે છે અત્યારે? અહીંયા જ બધી આપણી ચર્ચા ચાલે છે. શું છે? જાત પરમ શ્રેય અસ્માભિ સાધનીય. અંદર વાતો ચાલે છે. શ્રેયસ મારે તો મેળવવું છે, નિશ્રેયસ જીવનમાં મેળવવું છે. કેમ? મારે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, જીવનમાં કૃપણતા છે, મારો સ્વભાવ આવૃત્ત થઈ ગયો છે. મારે હવે વેદાંતનું જ્ઞાન મેળવવું છે. મારે હવે હું જિજ્ઞાસુ છું, ગુરુ પાસે જઈને શ્રવણ કરું છું. આવું બધું આપણે વિચારતા હોઈએ અત્યારે. પછી ચર્ચા ચાલે છે ગુરુ સાથે, અંદર બ્રહ્મચારી વાત ચાલતી હોય. સહસમ આલોચ્ય પછી શું થાય? અવિદ્યા નિદ્રાંત પ્રતિબુદ્ધ. આ બધી જિજ્ઞાસુ છું, જ્ઞાન મેળવવા માંગુ છું, આ બધું ચાલતું હોય મનમાં, અને કાળે કરીને જ્ઞાન થઈ ગયું. સતત માંડુક્ય સાંભળ કરીએ. અહીં તો એક જ વસ્તુ ઉપર ઠોક હેમરેજ ચાલે છે. કઈ વસ્તુ? સંસાર મિથ્યા, બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરઃ. આ મિથ્યા છે. મિથ્યા એટલે આપણે એમ નથી કે બધા મરી ગયા, એવું નથી કહેતા. મિથ્યા એટલે જે દેખાય છે એવું નથી. જે દેખાય છે, જ્યાં દેખાય છે ત્યાં નથી. જે દેખાય છે એવું બી નથી અને જ્યાં દેખાય છે ત્યાં નથી. આભાસ છે માત્ર. જાંજવાનું જળ ત્યાં દેખાય છે ત્યાં નથી. ઓકે, પણ જેવા આમાંથી જાગી ગયા તો પછી જાગ્યા પછી આપણે કયું બંધન, કયું માંડુક્ય, કયા
રહેશે? પછી ના રહે. પછી આ વેદાંત મિથ્યા, એવું નહીં પણ વેદાંત ઉભું રહ્યા કડક. શું જો આ વેદાંતની ગરિમા છે કે પોતાની જાતને મિથ્યા ગણાવે છે. શ્રુતિ પણ મિથ્યા, એવરીથિંગ મિથ્યા. તો પછી આ શું ચાલે છે? તો મિથ્યા વસ્તુથી તમને સત્યનું જ્ઞાન થયું? તો કે હા, મિથ્યાથી સત્યનું જ્ઞાન થઈ જાય. મિથ્યાથી સત્યનું જ્ઞાન થાય. ઉપદેશાદ અયમ વાદ. આગળ કહ્યું ઉપદેશાદ, તો તમારા ગુરુ મિથ્યા અને શિષ્ય મિથ્યા. તમે તો આટલું ચડી ચડીને કહો છો ગુરુ સમાન કોઈ નહીં, નામ ને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતે, આ બધી વાતો કરો છો. આ બધો વાદ ક્યાં છે? ઉપદેશ પૂરતો. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. જ્ઞાતે જ્ઞાન થયું કે ગુરુ અને શિષ્ય એવું દ્વૈત પણ રહેતું, ભગવાન અને ભક્ત એવું દ્વૈત પણ રહેતું, સ્વામી અને સેવક એવો દ્વૈત પણ રહેતો. નો દ્વૈત, એકમાત્ર તત્વ. એમાં જાગો ત્યારે, એની સમજ પડે ત્યારે. એટલે કે આ અને બ્રહ્મ જે મારો વાસ્તવિક દેહ છે એની વચ્ચે પણ વિસંવાદ છે. અહીંયા બધું ચાલતું, તમે મારા માતા પિતા, આમ તેમ બધું, ગુરુ શિષ્ય, આ બધું હોય, પણ ત્યાં જઈને મેળ પાડો, બ્રહ્મમાં વાત કરો કે પેલું ક્યાં છે? જેમ સ્વપ્નમાં જેમ પૈસા આપ્યા હોય તો જાગ્રતમાં માંગો તો પેલો એક તમે માંગો જ નહીં, આમ તો ઠેકાણે હોય તો આપણે માંગીએ જ નહીં. આપણે બહુ ખબર હોય છે બધી કે હમણાં એક ઠોકશે. પણ ધારો કે માંગો તો એ તમારે પીટાવવું જ પડે અથવા ઇન્સલ્ટ કરે. અહીં જે આ બધું ચાલે છે એમાંનું કશું પણ ત્યાં નથી, શું જ નથી. સુખદેવજીએ કહ્યું ને, કોણ? વ્યાસજી તો પાછળ પાછળ દોડે છે, એ પુત્ર, એ પુત્ર, એ કોણ પુત્ર અને કોણ પિતા? બોલો, સુખદેવજી આવું કે વેદ વ્યાસજીને આસક્તિ ખરી એટલે પાછળ પાછળ દોડે. પેલા તો કઈ ખબર જ નથી કે પુત્ર કહેવાય, કે હું પુત્ર છું અને અમારા પિતા છે, આવું બધું કઈ જાણતા જ નથી. એટલે આ શું છે આ બધું? મને જવા દો. એ ક્યાં બેઠા હતા? એ બીજે બેઠા છે, એ બીજે બેઠેલા છે. એટલે પછી મેળ ના પડે. પછી કે મેળ વિસંવાદ, વિસંવાદ. હા છે ભાઈ, આવું છે. ગૃહીતમ યા એ ગૃહીતમ ચાપી યત્કિંચિત, કાંઈ પણ લીધું હોય એ ત્યાં કોઈ લેવડ દેવડ જ નથી. ત્યાં પુણ્ય નથી, પાપ નથી, કશું જ નથી. ન પુણ્ય ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ગુરુ નૈવ શિષ્ય. ત્યાં કશું છે જ નહીં. છે ત્યારે આ મિથ્યાની અવિદ્યાનો આ સમાજ છે, અવિદ્યાના નિયમો છે. આ અવિદ્યાનો સંસાર એટલે જ અવિદ્યા. એ બધાને ત્યાં એન્ટ્રી નથી. બ્રહ્મ કે છે મેં કુછ જાણતા નહીં, ખબર જ નથી. એટલે એ દ્રષ્ટિએ શું થાય? શ્રેય સાધ્યતમ આલોચિતમ પ્રતિપત્યતે. સર શું કે છે? કયું શ્રેય, કયું મારે બંધન, મારે ક્યાં પહોંચવાનું છે? પહોંચેલો જ છું. સ્વપ્નમાં આપણે ક્યાંક પહોંચવા માંગતા હોઈએ, હે? સ્વપ્નમાં ઓફિસે જવું હોય, પહોંચવા માંગતા હોય, ચલો ટ્રેન પકડવાની, જલ્દી ઉઠો, જલ્દી પહોંચ. સ્વપ્નમાં. હવે જાગી ગયા પછી સ્વપ્નમાં જે ઉતાવળ ચાલતી હોય, જે પેકિંગ ચાલતું હોય, જે દોડાદોડી ચાલતી હોય, જાગો ત્યારે ક્યાં જવાનું છે? નહીં જવાનું. એમ આ બધા સત્ય માનીએ ત્યાં સુધી આપણને શું થાય? એ ઉંમર જતી જાય છે, જીવન બીતા જાય. ચલો કરો સુમિરન કર લે મેરે મના, તેરી બીતી ઉમર હરિ નામ બિના. એટલે કરો ભાઈ,
ત્યારે કોનું સ્મરણ, કોનું સ્મરણ? હું કોનાથી વિખૂટો છું? હું જ તો છું. અપના આપા હે બ્રહ્મ. ક્યાં જવા? કોનું સ્મરણ? જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી નહીં છોડવાનું. આ તો આમાં કઈ ફોર્સ નથી. આ તો સ્વરૂપની સમજ અને એનું જ્ઞાન, એમાં પેલું જીવ ભાવ હોય જ. ઈશ્વર નામની વસ્તુ અલગ નથી. એટલે કે શું સાધનીય? સાધ્ય અતઃ મુમુક્ષુત્વમ શ્રવણાદિ કર્તવ્યતા ચ ભ્રાંત્યા એવ. શું કે છે? શ્રવણમાં યાજ્ઞવલ્ક્યજી કહ્યું ને, આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્માને જોવો જોઈએ. શ્રોતવ્ય, સાંભળવું જોઈએ એના વિશે. મંતવ્ય, વિચાર કરવો જોઈએ. નિધિધ્યાસિતવ્ય મૈત્રેય, એના ઉપર નિધિધ્યાસન કરવું જોઈએ. અતવ્ય, કરવું જોઈએ, જોઈએ, જોઈએ. આ બધું પછી શું લાગે? શું લાગે? શ્રવણાદિ કર્તવ્યતા ચ ભ્રાંતિ એવ. પછી ભ્રાંતિ બની જાય. જેમ આપણે ડોક્ટર બની ગયા કે કઈ પણ પાસ થઈ ગયા, ડિગ્રી મળી ગઈ, પછી પાછા કે હવે પાછા કોલેજ જાઓ, કોલેજ જાઓ, કોલેજ જાઓ. પછી કઈ પહોંચી ગયા છે એમ. એકવાર આમાં ખબર પડી પછી પેલું બધું મિથ્યા બની ગયું. કયો સંસાર? શું મારે બાકી છે? કિંચ સ્વપ્નમાં તેવ ગૃહિત ઉપદેશ. સ્વપ્નમાં આપણે કોઈ પાસેથી પૈસા લીધા હોય કે આપ્યા હોય, કોઈની પાસેથી કંઈક લીધું, ઉધાર આપો ને ભાઈ મને લોન આપો, લોન જ લીધી બેંકમાંથી. ચલો એમ અહીંયા શું લોન લીધી? તો કે છે જાગ્રતમાં આપણે શું ઉપદેશાત, અહીંયા ઉપદેશ લેવા ગયા ગુરુ પાસે. ગુરુ પાસે ઉપદેશ પ્રાપ્ત કરવા ગયા. વિદ્વાન ન પશ્યતિ તત્સાધ્ય ફલ અભાવાત. હવે વિદ્વાન બની ગયા, જ્ઞાન થઈ ગયું. પછી કયો ઉપદેશ? પછી ઉપદેશમાં એવી ઉત્કંઠા હોય, પછી પતી ગયું. મુમુક્ષાઈ જતી રહી. કેમ? સાધ્યમાં બેઠેલા. અથવા લોક દૃષ્ટ્યા યત્કિંચિત ગૃહિત. બીજો અર્થ આપે છે આનંદગીરી મહારાજ કે કદાચ લોકની દ્રષ્ટિએ આપણે કોઈ પાસે સાધુ મહારાજ, સાધુજી, સંન્યાસીઓ હોય, કોઈકની પાસેથી શું લીધું? વસ્ત્ર, અન્ન, ઉદક, વસ્ત્ર આપે, છત્રી આપે, આવું કંઈક કંઈક મહાત્માઓને આપણે આપીએ. તદ્વિત તો પેલો શું આમ લે ખરો, જે આપો એ લઈ લે, તો પછી શું કે નૈવ કિંચિત કરોમિ. હું તો કઈ કરતો નથી, મેં કઈ કર્યું નથી, મેં કઈ લીધું નથી, મેં કઈ ખાધું નથી, મેં કઈ પીધું નથી. અરે ભાઈ હમણાં તો તમે પાણી આપ્યું એ પીધું, ભિક્ષા લીધી, અને પાછું માને છે શું? નૈવ કિંચિત કરોમિ. કઈ દ્રષ્ટિએ ખાધું એ તમે લોકોએ, તમને લાગે છે કે મેં ખાધું. હું તો કેવો છું? બ્રહ્મમાં ખાવાનું નથી, પીવાનું નથી, કશું નથી, લેવાનું નથી, કઈ નથી. અર્થાત આ બધું કઈ દ્રષ્ટિએ છે? આ જાગ્રતમાં અવિદ્યાની દ્રષ્ટિએ આ બધું લાગે છે કે સત્ય જ. પારમાર્થિક દ્રષ્ટિએ આ બધું મિથ્યા. એ રીતે હજી પણ 2-3 શ્લોકોમાં આ પ્રકારે જાગ્રતનું મિથ્યાત્વ બતાવી રહ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી
गुरुभ्यो नमः. हरि ओम.